મોરબી જિલ્લામાં વરસી રહેલા અવિરત વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાવાના સમાચાર આવી રહ્યા છે। ત્યારે હળવદથી રણમલપુરને જોડતા રોડમાં ઘણાંદ પાસે આવેલા ખારી નદીમાં પાણી આવ્યું છે અને પાણી આવતાની સાથે જ નદી બે કાંઠે થઈ છે અને તેને લઈ વાહન વ્યવહાર ખોરવાયો છે। તેવી જ રીતે વાત કરવામાં આવે તો હળવદ તાલુકાના ઘનશ્યામપુર પાસે ગતકાલે ભારે વરસાદના પગલે નાલાનું કામ ચાલી રહ્યું છે અને આ નાલામાં પાણી આવી જતાં સ્કૂલ વિદ્યાર્થીઓ સહિત વાહન ચાલકો અટવાયા હતા। તેવી જ રીતે વાત કરવામાં આવે તો દેવળિયા પ્રતાપગઢ પાસે રેલવે નાલામાં પાણી આવી જતાં ખેડૂતો અટવાયા હતા। તો સાથે જ દેવળિયા પ્રતાપગઢ વચ્ચે એક અર્ટિકા કાર તણાવવાનો પણ બનાવ સામે આવ્યો હતો। આવી જ રીતે અલગ અલગ બનાવો સામે આવી રહ્યા છે અને વરસાદ ગતકાલનો અવિરત વરસી રહ્યો છે અને જેને લઈ નદી નાળા છલકાઈ ચૂક્યા છે, ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। સારા વરસાદના પગલે ખેડૂતોને પહેલો જ વરસાદ વાવણી લાયક થતાં ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક આનંદના સમાચાર પણ જોવા મળી રહ્યા છે, પરંતુ ક્યાંક કંઈ ખુશી કંઈ ગમ પણ જોવા મળી કે જે પ્રકારે વરસાદી પાણી આવવાથી ક્યાંક નુકસાન ક્યાંક ખેડૂતોને ફાયદો પણ થયો છે। ત્યારે ઘણાંદ પાસે આવેલી નદીના આ વિડીયો જુઓ કઈ રીતે પાણી પસાર થાય છે તે।